અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનમાં ભીષણ આગ. પાર્કિંગમાં રાખેલા 25 જેટલા બાઇક બળીને ખાખ થઈ ગયા. શહેરના વ્યસ્ત ગણાતા આ પોલીસ સ્ટેશનમાં શુક્રવારે બપોરે અચાનક આગ ફાટી નીકળતા ખુલ્લા પાર્કિંગમાં રાખવામાં આવેલા અંદાજે 25 જેટલા બાઇક આ વિકરાળ આગની ચપેટમાં આવી ગયા હતા. બપોરે લગભગ 4:20 વાગે લાગેલી આગના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, જેના લીધે પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. આ વાહનો વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલ તરીકે ત્યાં રાખવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર વિભાગના જવાનો તાત્કાલિક કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટર્સે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો અને તેને પોલીસ સ્ટેશનના અન્ય વિસ્તારોમાં ફેલાતી અટકાવી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી, પરંતુ કોર્ટ મેટરના મુદ્દામાલ સમાન આશરે 25 જેટલા બાઇક સંપૂર્ણપણે બળી જવાથી સરકારી મિલકતને મોટું નુકસાન થયું છે. આગ ઓલવ્યા બાદ કોઈ ફરી સ્પાર્ક ન થાય તે માટે કુલિંગ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમ દ્વારા હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણસર આગ લાગી છે તે અંગે ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. આ ઘટના બાદ લોકોએ સવાલ ઉઠાવ્યા હતા કે શું લોકોની સુરક્ષા માટે બનેલા પોલીસ સ્ટેશન પોતે જ સુરક્ષિત નથી?